ગીર સોમનાથ જિલ્લાની તાલાલા અને કોડીનાર સુગર મિલો ટૂંક સમયમાં ધમધમતી થવાને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. તાલાલા સુગર મિલ અને કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા એક દાયકાથી બંધ હાલતમાં હતી. વર્ષો જૂની બંધ હાલતમાં રહેલી આ બંને સુગર મિલોને ઇન્ડિયન પોટાશ લિમિટેડ IPL દ્વારા ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ બંને સુગર મિલો બંધ રહેવાના કારણે હજારો ખેડૂતોને પોતાની શેરડી વેચવા માટે સ્થાનિક રાબડામાં જવું પડતું હતું, જેના કારણે તેમને ઓછો ભાવ મળતો અને પરિવહન ખર્ચ પણ વધતો હતો. હવે આ બંને મિલો 10 થી 15 દિવસમાં ફરી શરૂ થતા ખેડૂતોને 1 ટન શેરડીના 3000 રૂપિયાનો ભાવ મળશે. कोडिनार शुगर फैक्ट्री का कल 12 तारीख को हमने 2 बॉयलर में इसमें बॉयलर पूजन कर दिया है. अग्नि हमने ये 2 बॉयलर में स्लो फायरिंग के लिए इसमें डाल दी है. तलाला ने एक दिन पहले 11 तारीख को अपने एक बॉयलर में कहते बॉयलर पूजन कर लिया था. अब हमारा मिल हाउस 100% ये रेडी है, उसमें कोई दिक्कत नहीं है. एक बॉयलर ये हमारा इसमें 32 TPH वाला, उसमें अभी काम बचा है और बॉयलिंग हाउस में कुछ लास्ट वो जॉब्स वो बची हैं. हमें उम्मीद है 20 से 22 इसमें तारीख में हम ये पूरे प्लांट का इसमें मास्टर ट्रायल इसमें ले लेंगे. मास्टर ट्रायल इसमें सक्सेसफुल होने के बाद हम ये प्लांट को चलाने की इसमें कंडीशन में होंगे. और जैसे ही मास्टर ट्रायल वो सक्सेसफुल होता है, वो अराउंड 5 to 6 डेज़ का होता है. जैसे ही वो कंप्लीट किया जाता होगा, हम इंस्टेंटली इसमें प्लांट दिसंबर सन 2025 में हम इस प्लांट को ये डेफिनेटली इसमें चला देंगे. और जो भी इसमें किसानों का शेरडी होगा, हम 100% वो शेरडी लेंगे. पूरा शेरडी लेकर ही हम प्लांट को बंद करेंगे और जो पेमेंट होगा वो विद इन 14 डेज़ वो किसानों के अकाउंट में जाएगा. ये हमारा टारगेट है 2 लाख मेट्रिक टन शेरडी इस साल हम क्रश करें. रही बात भाव की, हमने पहले भी बताया था 3000 ये रुपये पर मेट्रिक टन हम किसान को देंगे, जिसके अंदर हार्वेस्टिंग भी हमारा होगा, लेबर भी हमारा होगा और पूरा ट्रांसपोर्ट भी हमारा होगा. और 2 लाख मेट्रिक टन के हिसाब से वो रिकवरी पे डिपेंड करेगा कि हम इसमें कितना शुगर प्रोडक्शन कर सकते हैं और कितना होगा. वो अभी एक आइडिया ही है, कोई इसमें फिक्स फिगर नहीं है. કોડીનાર અને તાલાળા સુગર ફેક્ટરી ઘણા સમયથી બંધ હતી. આ વખતે કાલે અહીં કોડીનારમાં બી આગ નખાઈ ગઈ અને તાલાળામાં પણ આગ નખાઈ ગઈ. આ ફેક્ટરી ચાલુ થવાથી ખેડૂતોને અનેક ફાયદા થવાના છે. પોષણક્ષમ ભાવ મળવાના છે. 3000 ઉપર ભાવ નક્કી કર્યા છે. છેલ્લા 10-12 વર્ષથી આ સુગરની રાહ જોઈ રહ્યા હતા ને આ સુગર ચાલુ થવાથી આ વિસ્તારના તમામ ખેડૂતોને ખુશીની લહેર છે. સાથોસાથ IPL કંપની જે આવી છે, IPL કંપની ખેડૂતોને બિયારણ પણ સારું આપે છે અને બિયારણ પણ પુષ્કળ પ્રમાણમાં અહીંયાથી લઈ જાય છે. ભાવ આપણે આ IPL કંપનીએ 3000 નક્કી કરેલા છે. 3000 ઉપર પણ ભાવ આપી શકશે IPL કંપની અને IPL કંપનીએ સારું કામગીરી કરી છે. આ વિસ્તારના ખેડૂતો એનાથી ખુશ છે. મારું નામ રાઠોડ દાનસીભાઈ ગોવિંદભાઈ, ગામ દુદાણા. સુગર મિલના હું સભાસદ છું. બિલેશ્વર ખાંડ ઉદ્યોગ જ્યારથી હતી અત્યારે પણ 10 વર્ષથી છેલ્લા બંધ છે અને IPL દ્વારા શરૂ કરવામાં આ વર્ષથી ચાલુ કરવામાં આવી છે. એટલા માટે થઈને હવે અમે અત્યારે અહીં મુલાકાત લેવા માટે આવેલા હતા કે સુગર ફેક્ટરી ક્યારે ચાલુ થવાની છે. એટલે ત્યાંથી સાહેબે એવું જણાવેલ છે કે 10 થી 15 દિવસની અંદરમાં શરૂ થઈ જશે. ખેડૂત માટે થઈને બહુ જ ફાયદો થશે, કેમ કે આપણે આ વર્ષે વરસાદનું મોસમ પાછળથી જે વરસાદ આવેલો હતો એટલે મગફળી અને સોયાબીનમાં બહુ નુકસાની ગઈ અને શેરડીમાં એ નુકસાન નથી જ ગઈ. અને એટલા માટે થઈને શેરડીના પાકમાં ફાયદો, સુગર ફેક્ટરી ચાલુ થશે એટલે ફાયદો થવાનો છે 100%. આર્થિક કઈ રીતનો ફાયદો છે? કેમ કે અત્યાર સુધી ગોળના રાબડાવાળાએ 2250 રૂપિયા સુધી ભાવ આપેલા, પાછળથી ભાવ સારા આપતા, પણ હવે પછી આ ડાયરેક્ટ સુગર ફેક્ટરીએ 3000 ભાવ બહાર પાડેલો છે. એટલા માટે થઈને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેશે, એટલા માટે થઈને ફાયદો થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.